તો મિત્રો આપણે અત્યારે ચાલી રહ્યું છે 5મા નંબરનું ચેપ્ટર નવા ભાગીદારનો પ્રવેશ. આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે કયા કયા પોઈન્ટ શીખી ગયા તો યાદ રાખો, આ ચેપ્ટરની અંદર ટોટલ 5 પોઈન્ટ છે જે મેં અહીંયા લખ્યા. આ 5 સ્ટેપ છે. એકચ્યુઅલી તો કઈ ચોપડીની અંદર એવા કઈ સ્ટેપ કે એવું કશું આપ્યું નથી, પણ આ સ્ટેપ આપણે બનાવીને લખાયેલા છે જેથી તમને એક્ઝામ્પલ ઈઝી પડે. જો પહેલો સ્ટેપ છે નવું પ્રમાણ. તો જો એક્ઝામ્પલમાં જરૂર હોય તો આપણે નવું પ્રમાણ શોધવું પડે. બીજો સ્ટેપ છે પગડીનું વર્કિંગ. ત્રીજો સ્ટેપ છે નહીં વચન લખો કે ખોટ. આપણે શીખી ગયા ત્રીજા ચોથા ચેપ્ટરના બધા જ પોઈન્ટ આવ્યા. નહીં વચન લખો કે ખોટ, પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે ફાયદો નુકસાન કરી ગયા આપણે, પાકું સર્વે, આ બધું રિપીટેશન આમાં નવું આવશે. તો આ ઓલરેડી ત્રીજા ચોથા ચેપ્ટરમાં શીખી ગયા એ જ છે, પણ કોઈએ ત્રીજા ચોથા ચેપ્ટરનો લેક્ચર એટેન્ડ ના કર્યો હોય તો એ લેક્ચર એટેન્ડ કરી દે એટલે એને પોઈન્ટ બહુ ઇઝીલી સમજ પડશે. અને કોઈએ ના જ કર્યો હોય, ના જ કરી શકે તો આ એક્ઝામ્પલમાં પણ હું સમજાવીશ 5મા ચેપ્ટરમાં તો પણ આવડી જશે, પણ એ જોવું જરૂરી. તો આટલા સ્ટેપ આપણે ફોલો કરવાના. સ્ટેપ આપણે બનાવેલા છે તમને ઈઝી પડે એટલા માટે. સૌથી પહેલો સ્ટેપ આપણો અત્યાર સુધી ચાલી રહ્યો હતો નવું પ્રમાણ. હવે તમે સમજો કે નવું પ્રમાણ શોધવા માટેની બધી બહુ અલગ અલગ રીતો છે, પણ જ્યારે તમે એક્ઝામ્પલની અંદર જોશો તો નવું પ્રમાણ લોંગ એક્ઝામ્પલમાં દરેક એક્ઝામ્પલમાં નથી શોધવાનું હોતું, અમુક જ એક્ઝામ્પલમાં શોધવાનું હોય છે. અને એમાં જે 4 રીતો છે તો એમાંથી બધી રીતો નથી પૂછાતી. હવે થશે શું કે હું અત્યારે નવા પ્રમાણની મેં 2-3 રીતો તો મેં તમને કરાવી દીધી. હું બધી રીતો બીજી 1-2 રીતો કરાવવા જઈશું તો બહુ જ કન્ફ્યુઝ થશો. અને પછી જ્યારે 5મું ચેપ્ટર આવશે ત્યારે એમાંથી અમુક રીત તમે ભૂલી પણ ગયા છો. તો અત્યારે મેં જે રીત શીખવાડી નવા પ્રમાણની કેટલી અત્યારે ઇનફ છે. કરવાનું શું, એમાં તમારે એક પેજની જગ્યા છોડવાની. એક પેજની આગળ પાછળ એવી એક પેજની આ જે નવું પ્રમાણ આપણું ચાલી રહ્યું છે જ્યાંથી તમે અટક્યા છો ત્યાંથી એક પેજ આગળ પાછળ એટલી જગ્યા છોડી દેવાની. જ્યારે મને લાગશે કે એ પોઈન્ટ આવશે જ્યારે ખરેખર ત્યારે હું તમને એ જગ્યામાં એ પોઈન્ટ સોલ્વ કરાવી દઈશ. તો એના માટે તમારે એક પેજની જગ્યા છોડવાની. તો આટલું બહુ ઇનફ છે. નવા પ્રમાણમાં બહુ ડિટેલમાં આપણે પડવાની જરૂર નથી. આટલી 3 રીત પડી. એમાં જો પહેલી રીત પૂછાય છે, પહેલી રીત મોસ્ટ આઈએમપી, જે ધારો કે પેઢીનો નફો એક છે જે આપણે કરાવી તે. બીજી જેટલી પણ રીત છે જેમ આવશે એમ હું કરાવીશ, એટલા માટે મેં અહીંયા એક પેજની જગ્યા તમારી જોડે છોડાઈ. તો હવે આગળ આપણે સેકન્ડ સ્ટેપ તરફ જઈ રહ્યા છે. પગડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પગડી. આ જો પોઈન્ટ ના આવડ્યો તો દાખલો નહીં આવડે. અને આ પોઈન્ટ તમે પગડીનું ચેપ્ટર શીખી ગયા છતાં પણ આ પોઈન્ટ નથી આવ્યો. પગડીના પોઈન્ટમાં ચેપ્ટરમાં તમે શું શીખી ગયા? પગડીની થિયરી, પગડીને અસર કરતા પરિબળો એનો અર્થ. પછી તમે શું શીખી ગયા? પગડીના મૂલ્યાંકનની 4 પદ્ધતિ. સાદી સરેરાશ શીખી ગયા, ભારિત સરેરાશ, અધિક નફો અને મૂડીકૃત. તો 4 પદ્ધતિ તમે શીખી ગયા. પણ એ પદ્ધતિ મૂલ્યાંકનની હતી કે ભાઈ પગડીનું મૂલ્ય કેવી રીતે આંકવું. તો પગડીના મૂલ્યાંકનની પદ્ધતિ હતી જે આપણે શીખી ગયા. એ આમાં કામ લાગશે એટલે રિપીટેશન એકવાર કરી લેજો. આમાં કામ લાગશે, ગમે એક્ઝામ્પલમાં કામ લાગશે. અને એઝ એ શોર્ટ એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે. આ નવા પ્રમાણની રીતમાં એવું જે મેં તમને કરાવી એમાં પહેલી રીત એઝ એ શોર્ટ એક્ઝામ્પલ પણ પૂછાશે અને લોંગ એક્ઝામ્પલમાં પણ કામ લાગશે. પછી ત્યાગ અને લાભના પ્રમાણના પોઈન્ટ પણ આવશે જે આપણે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં શીખી ગયા કે ત્યાગ જૂનું માઇનસ નવું એ રીતના પોઈન્ટ. તો એ પણ એઝ એ શોર્ટ એક્ઝામ્પલ પણ પૂછાશે અને લોંગ એક્ઝામ્પલમાં પણ પૂછાશે. તો મોસ્ટ આઈએમપી પોઈન્ટ પગડી. તો અહીં પગડીમાં મેં ટાઇટલ લખ્યું, તમે ધ્યાનથી જુઓ. શું ટાઇટલ લખ્યું છે? પગડીની હિસાબી અસર. ફરી કહું છું, આપણે જે ત્રીજા ચેપ્ટરમાં પગડી શીખી ગયા એમાં મૂલ્યાંકનની પદ્ધતિ શીખી ગયા, પણ પગડીની હિસાબી અસર આપણે શીખ્યા નથી જે હવે શીખીશું. એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ. હિસાબી અસર. તો કોઈ પેઢી છે સમજો, એની પગડી છે કે નહીં એ માપવા માટે તો પેલી 4 પદ્ધતિ થઈ ગઈ.
કે ભાઈ સાદી બારી, એવી રીતે તમને ખબર પડે કે કોઈ પેઢીની પાઘડી છે કે નહીં, છે તો કેટલી છે, તો એના માટે પેલી 4 પદ્ધતિ થઈ ગઈ. એના દ્વારા તમે જાણી શકો કે કોઈ પેઢીની પાઘડી છે કે નહીં. હવે માની લો કે તમે જાણી લીધું કે પાઘડી છે, શોધી નાખી. આ 4 પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરી અને તમે પાઘડી શોધી નાખી. હવે શું? હવે આપણે એની અસર આપવી પડે આપણા ચોપડાની અંદર, એકાઉન્ટની અંદર એની હિસાબી અસર આપવી પડે. એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ જેને કહેવાય છે, પાઘડીની હિસાબી અસરો. પાઘડી શોધી નાખી, પણ શોધ્યા પછી એને ચોપડે નોંધવી પડે. એ ચોપડે પાઘડીની શું કરવી પડશે? નોંધ. તો એ નોંધ કેવી રીતે કરવાની, એના આ પોઈન્ટ છે. આમ તો બહુ ઈઝી લાગશે, ચોપડીમાં આપેલા છે, હું અહીં કરાવીશ. પણ મારી પદ્ધતિ, મારી જે સ્ટાઇલ છે એમાં બહુ ડિફરન્સ પડી જવાનો. એ તમને બહુ ઈઝી હું કરીને શીખવાડીશ. જ્યારે એક્ઝામ્પલ પણ આવશે ત્યારે પણ એટલું ઈઝી લાગશે તમને પણ. તો જે મેથડ હું કરાવીશ, જે હું લખાઈશ, એ એક્ઝેક્ટ એવી રીતે લખી અને તમે એને ફોલો કરજો. ચેપ્ટરને બહુ ધ્યાનથી શીખો વિડીયોમાં, અને પછી એને રિપીટ પણ કર્યા કરો. તો માની લો ક્લાસમાં બેઠા છે, એ રીતે તમે ધ્યાન આપીને શીખજો. તો ફરી કહું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પાઘડીની હિસાબી અસર. સ્ટાર્ટ કરીએ, ધ્યાન આપજો. સૌથી પહેલા નવા ભાગીદાર દ્વારા, શું લખ્યું છે? નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડીની રકમ આપવામાં આવે ત્યારે. પહેલા તો તમને એવું થાય સર ઉભા રહ્યું, પાઘડી કેમ આપવાની? તો એ પહેલા ચેપ્ટરમાં શીખવાડેલું, પાઘડીના ચેપ્ટરમાં, ત્રીજા ચેપ્ટર. ફરી એકવાર યાદ કરો. કોઈ પણ નવો ભાગીદાર આવે, સમજો કે જૂના ભાગીદારો છે 2, x અને y, બરાબર? એનું જે જૂનું પ્રમાણ હશે નફાનું એ 3:2 છે. હવે નવો ભાગીદાર z 1/5 ભાગે એને પ્રવેશ આપ્યો. તો અહીં ધ્યાનથી સમજજો, 2 જૂના ભાગીદારો. આ 2 જૂના ભાગીદારો એવું નક્કી કરે કે આપણે નવા ભાગીદારની જરૂર છે. એના કારણે મેં તમને સમજાવી દીધા કે વધુ મૂડીની જરૂર હોય તો પણ નવો ભાગીદાર આવી શકે, બરાબર છે? ધંધામાં વધુ કાર્યક્ષમતાની જરૂર હોય તો પણ નવો ભાગીદાર આવી શકે. તો આ બંને નક્કી કર્યું કે ચલો ને વાંધો નહીં, આપણે નવા ભાગીદાર તરીકે z ને એન્ટ્રી આપીએ. તો z નવા ભાગીદાર તરીકે 2 વસ્તુ લાવશે. પહેલી વસ્તુ લાવશે મૂડી. કોઈ પણ ભાગીદાર આવે તો એને એની મૂડી તો લાવવી જ પડે. કોઈ પણ ભાગીદાર આવે તો મોસ્ટ ઓફ કેસમાં, 100 માંથી 99 કેસમાં તમે જુઓ તો નવો ભાગીદાર એના ભાગની મૂડી ધંધામાં લાવશે. એમને થોડો પેલો આવીને નફામાં ભાગ લેશે. જેમ આ 2 ધંધો કરવા મૂડી એ લોકો લાયા છે, તો નવા ભાગીદારે પણ મૂડી લાવવી પડશે. બીજું, નવા ભાગીદારે મૂડીની સાથે સાથે બીજી એક શું વસ્તુ લાવવી પડશે ખબર? પાઘડી, જે આપણે શીખવાનું. તો કોઈ પણ નવો ભાગીદાર ધંધામાં આવશે તો એ મૂડી તો લાવશે, પણ મૂડીની સાથે સાથે શું લાવશે? પાઘડી. કેમ પાઘડી લાવશે? મૂડી તો તમે કહો સર સમજ પડી ગઈ, આ 2 પણ મૂડી લાવે તો આ પણ મૂડી લાવશે, બરોબર? સ્વાભાવિક છે. પાઘડી કેમ લાવશે કહો? પાઘડી એટલે શું? એક્સ્ટ્રા વેલ્યુ, પ્રતિષ્ઠાની વસ્તુ છે, એક્સ્ટ્રા વેલ્યુ, બરાબર? હવે સમજો, કોઈ પણ બિઝનેસ છે, સમજો કે એક એક્ઝામ્પલ લઈએ, x અને y, આ 2 ભાગીદારો દેખાય છે. આ 2 ભાગીદારોએ 10 વર્ષ પહેલા એક બિઝનેસ સ્ટાર્ટ કરેલો, રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરેલી. 10 વર્ષ પહેલા. તમે જાણો છો રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરવું કેટલું અઘરું છે અત્યારે. લાખો રૂપિયાનું ભાડું થઈ ગયું, પ્લસ બીજું ઇન્ટિરિયર, પ્લસ માણસોનો પગાર, લાઇટ બિલ, આ બધું. તો 10 વર્ષ પહેલા આ 2 જણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. હવે કોઈ પણ રેસ્ટોરન્ટ તમે નવી સ્ટાર્ટ કરો, બીજા જ દિવસે કે લોકો આવી જાય એવું નહીં બને. તો ધંધો જામતા સમય લાગશે. તો 10 વર્ષ થયા આ લોકોને ધંધો જમાવતા. ધીમે 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 ગ્રોથ થતો ગયો. શરૂઆતમાં તો કોઈ પબ્લિક આવતી જ નહીં હોય. 6 મહિના, વર્ષ તો બેસી રહેવું પડશે, લોસ બી સહન કરવો પડ્યો. તો જે સહન કર્યું, ધંધાને 10 વર્ષ સુધી આ લેવલ પર લાવવા માટે મહેનત કોણે કરી મને કહો? આ 2 ભાગીદારોએ કરી. આ 2 ભાગીદારોએ બધું સહન કર્યું. આ 2 ભાગીદારોએ મહેનત કરીને આ એક લેવલ પર 10 વર્ષ સુધી બિઝનેસ લઈ આવ્યા. હવે સમજો, આ નવો ભાગીદાર Z આવી જશે, એને શું મહેનત કરી? ચાલો, આ બિઝનેસને જમાવવા માટે 10 વર્ષ પહેલા જે રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરેલી
એ રેસ્ટોરન્ટને જમાવવા માટે ઝેડે શું મહેનત કરી? એ તો હમણાં આવ્યા અને હમણાં આવીને જે નફો થતો હશે સીધો એમાં ભાગ લઈ લેશે. તો એક્સ અને વાય શું કહેશે ખબર છે? ભાઈ આ ધંધો જમાવતા અમને 10 વર્ષ થયા, તું હમણાં આવીને સીધો જ નફામાં ભાગ ભોગવી લે અને એન્જોય કરીશ પ્રોફિટ, એવું થોડું હોય. તો ઝેડ કહે છે તો પછી મારે શું કરવું? બોલો શું કરવું પડે મારે? એક્સ અને વાય કહે છે તો એક કામ કર, અમે જે 10 વર્ષમાં ધંધો જમાયો છે, અમે પ્રતિષ્ઠા ગુડવિલ ઊભી કરી, બરાબર છે, અને તું સીધો અહીં નફામાં ભાગ ભોગવી લેવા, તો તારે એના માટે અમને અમુક રૂપિયા આપવા પડશે. તારે અમને, તું મૂડી તો લાવી શક, પણ મૂડીની સાથે સાથે તારે અમને એક્સ્ટ્રા રૂપિયા આપવા પડશે. આ ધંધો અમે જે જમાયો એમાં તો તારી કોઈ મહેનત નથી, તો એ અમારી ગુડવિલ છે, પાઘડી છે, પ્રતિષ્ઠા છે, તો એમાં તું આપતો નહીં એનો વાંધો નહીં, પણ હવે તું આવે છે એનો વાંધો નહીં, પણ તારે એના રૂપિયા આપવા પડશે અલગથી. બહુ સાદી ભાષામાં સમજાવ્યું. તો એ અલગથી જે રૂપિયા આપવા પડે એ રૂપિયાને કહેવાય છે પાઘડી. એટલે જૂના ભાગીદારો નવા ભાગીદાર સાથે પાઘડી, મૂડીની સાથે સાથે પાઘડી પણ મંગાવતા હોય છે. બહુ જ સિમ્પલ ભાષામાં મેં તમને આ પાઘડી વિશે સમજાવી દીધું, તો તમે આટલું યાદ રાખજો. હવે આપણે વાત કરીએ આગળ પાઘડીની હિસાબી અસર. તો કોઈ પણ પેઢીની પાઘડી છે, બરાબર છે, તો એ નવો ભાગીદાર જ્યારે આવશે તો હવે તમને સમજ પડી ગઈ કે જૂના ભાગીદારો એની પાસેથી પાઘડી મંગાવશે. એ પાઘડીની રકમને કેલ્ક્યુલેટ કરશે કે કેટલા લાવવાના, એનું એક કેલ્ક્યુલેશનની મેથડ છે, એના આધારે નવા ભાગીદારે લાવવાની પાઘડી નક્કી થશે. હવે એની અસર કઈ રીતે આપવાની? તો ધીમે ધીમે એક એક પોઈન્ટ આપણે આગળ વધીશું. તો આટલા પોઈન્ટ તમારે સૌથી પહેલા વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. સૌથી પહેલું, નવો ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડીની રકમ આપવામાં આવે ત્યારે તો કોઈ નોંધ થશે નહીં. સમજાવો સર? નવો ભાગીદાર ઝેડ પાઘડીની રકમ સમજ પડી ગઈ કે લાવવી પડે, પણ એ પાઘડીની રકમ નવો ભાગીદાર ધંધાની બહાર આપે તો, એટલે કે જૂના ભાગીદાર અને નવો ભાગીદાર બંને ભેગા થઈને એવું નક્કી કરે કે આ છે ને પાઘડીની કોઈ નોંધ બતાવી નથી, હિસાબી ચોપડે બધું બહાર જ બતાવી દઈએ, અનઓફિશિયલ કહેવાય. ઓન પેપર કોઈ રેકોર્ડ નહીં. આ પેલું કેવું બ્લેકમાં રૂપિયા લીધા ને ઉપરના એનું છે. અરે મકાન લેવા જાવ તો અમુક રૂપિયા થોડા બ્લેકમાં લેતા હોય છે અમુક, તો એ રીતનું હોય છે. તો આમાં બી એવું હોઈ શકે, થઈ શકે. તો આ બંને ભેગા થઈને એવું નક્કી કરે કે ભાઈ રેકોર્ડમાં નથી લેવું, ધંધાની બહાર આપી દે. એટલે ધંધાની બહાર મીન્સ રેકોર્ડ પર લેવું નથી. જો આવું કંઈ હોય તો રેકોર્ડ પર લીધું ના હોય તો એની અસર પણ લખવાનો કોઈ ક્વેશ્ચન ઊભો થતો નથી. એટલે આની કોઈ અસર થશે નહીં. આ પોઈન્ટ પૂછાતો પણ નથી, કારણ કે પૂછાય તો કશું લખવાનું નથી, તો પૂછે શું કામ? કઈ પોઈન્ટ તો આપે. આ તો જસ્ટ નોલેજ માટે મેં અહીંયા તમને એક પોઈન્ટ ધ્યાનમાં લીધો. હવે આને ભૂલી જવાનો, આટલો પોઈન્ટ સમજી અને એને હટાવી દો. એનું આટલું જ મહત્વ છે, ખાલી એકવાર વાંચવા જોઈએ. તો બીજો પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પ્રીમિયમ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? પ્રીમિયમ પદ્ધતિ. પ્રીમિયમ પદ્ધતિ એટલે શું તો હું આગળ સમજાવીશ. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે, પછી એની વાત કરીએ છીએ આગળ. બીજું, પ્રીમિયમ પદ્ધતિ ન હોય તો, પ્રીમિયમ પદ્ધતિમાં નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો પ્રીમિયમ પદ્ધતિ ન હોય તો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવતો નથી, ન લાવે એવું લખ્યું. એના પછી જૂની પાઘડી. જૂની પાઘડી એટલે કઈ? પાકા સરવૈયામાં આપેલી પાઘડી હોય એનું ખાતું બંધ કરવામાં આવે ત્યારે. તો આટલા પોઈન્ટ્સ પહેલા આપણે શીખીશું. તો તમે સ્ટોપ કરીને આટલા પોઈન્ટ પહેલા લખી લેજો, પછી આપણે આગળના પોઈન્ટ જોઈએ. તો આ પોઈન્ટ તો આવવાનો નથી, બરાબર છે? આ તો જસ્ટ નોલેજ માટે છે. તો અહીંયાથી આપણો પોઈન્ટ સ્ટાર્ટ થાય છે, પ્રીમિયમ પદ્ધતિ. અહીંયાથી હવે આપણે સ્ટાર્ટ કરીશું. આટલું લખ્યા પછી તમે અહીંયાથી પોઈન્ટ સ્ટાર્ટ કરી શકો. ખ્યાલ આવે? તો હું અહીંયાથી પોઈન્ટ હવે સ્ટાર્ટ કરું છું. તો આગળ જોઈએ આપણે પ્રીમિયમ પદ્ધતિ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણો સ્ટાર્ટ પાઘડીની હિસાબી અસર. એમાં સૌથી પહેલા છે પ્રીમિયમ પદ્ધતિ. પ્રીમિયમ પદ્ધતિ એટલે શું? નવો ભાગીદાર
પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે. તો પ્રીમિયમ પદ્ધતિ એટલે શું? તો પાઘડીનો પોઈન્ટ બધાને ખ્યાલ આવી ગયો કે નવો ભાગીદાર જ્યારે આવે ત્યારે જૂના ભાગીદારોની પાસેથી કેટલી વસ્તુઓ મંગાવે છે? બે. મૂડી પણ લાવશે અને એના ભાગની પાઘડી પણ લાવશે. તો એ પાઘડી રોકડમાં લાવે, નવો ભાગીદાર જ્યારે આવે ત્યારે જો એની સાથે પાઘડીની રકમ રોકડમાં લાવે તો એનું નામ આપવામાં આવે છે પ્રીમિયમ પદ્ધતિ. બસ આટલું જ છે. તો પ્રીમિયમ પદ્ધતિ એટલે શું? તો એ જ કહું છું કે જ્યારે નવો ભાગીદાર એના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે, જૂના ભાગીદારો જે કહે છે એ પ્રમાણે નવો ભાગીદાર એના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો એનું નામ શું છે? પ્રીમિયમ પદ્ધતિ. હવે હિસાબી અસર એટલે કે એની આમનોંધ કઈ રીતે આપણે ચોપડામાં લખીશું એ જોઈએ. નવો ભાગીદાર તેના ભાગની, જો અહીં મારી પાસે લિમિટેડ જગ્યા હોય છે એટલે હું એ રીતે લખું છું. તમે આ લખો એટલે એક લીટી છોડીને આખું વાક્ય લખો, પછી બે લીટી છોડીને આ પહેલો નંબર લખીને જગ્યા મેક્સિમમ એક એક છોડીને લખજો એટલે તમને કામ લાગશે. આ જે લખાયેલું છે તમને બહુ જ કામ લાગશે એક્ઝામ વખતે રૂટીનમાં વાંચવા માટે, એટલે ખાસ એ પ્રમાણે કરજો. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે. આ હિસાબી અસર આપણે જોઈ રહ્યા છે. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો એની હિસાબી ચોપડે અસર શું થાય? તો આમ જ લખીશું. રોકડ આવે છે, રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો આની આમનોંધ આ છે કે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, અને આ રકમ પાઘડીના પ્રીમિયમ પેટે ધંધામાં આવે છે એટલે લખ્યું છે કે તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. નવા ભાગીદારે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા આપવામાં આવે ત્યારે. જ્યારે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવ્યો તો એ રૂપિયા આવી ગયા. હવે તમને સમજાવું કે આ જે રોકડ આવી, જે નવો ભાગીદાર લાવ્યો એ રોકડ કોણે મંગાવી હતી પાઘડી પેટે? જૂના ભાગીદારો. રીઝન શું? આપણે હમણાં સમજી ગયા કે જૂના ભાગીદારોએ આર્ગ્યુમેન્ટ કરી ભાઈ આ ધંધો તો અમે બે ભેગા થઈને જમાવ્યો છે, જેમ આપણે સમજાવ્યું ને એક્સ અને વાય. એટલે એક્સ અને વાય જૂના ભાગીદારો માની લઈએ તો એ લોકો એવું કહે છે કે ભાઈ આ ધંધો તો અમે જમાવ્યો, તો હમણાં તને તો સીધો નફામાં ભાગ મળી જવાનો, અમે આ ધંધો જમાવતા અમારે કેટલી મહેનત કરવી પડી, તો એ પેટે તારે પાઘડીની રકમ લાવવી પડશે. હવે આ રકમ પાઘડીની રકમ રોકડમાં આવી ગઈ. હવે શું? તો આ રકમ પર માત્ર અને માત્ર જૂના ભાગીદારોનો અધિકાર છે. કોનો અધિકાર છે? જૂના ભાગીદારોનો. એટલે આ જે રકમ નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવ્યો એ જૂના ભાગીદારો અંદર અંદર વહેંચી લેશે. એટલે જે રકમ પાઘડી તરીકે ધંધામાં આવી એની પર જૂના ભાગીદારોનો અધિકાર છે. જૂના ભાગીદારો આ રકમ અંદર અંદર વહેંચી લેશે. એટલે આપણે અહીંયા લખાયું કે નવા ભાગીદારે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા આપવામાં આવે છે. તમને હું બધું ડિટેલમાં કોઈ સમજાવશે નહીં, તમને ખાલી આમનોંધ લખાવશે, 10 વાર બોલાવડાવશે કે આની આમનોંધ આ છે, પણ તમને સમજ તો હોવી જોઈએ ને કે આ શેની આમનોંધ છે. તો એ હું સમજાવી રહ્યો છું.
તો એનાથી તમને યાદ ઓટોમેટિક રહી જશે. જો તમે આનું હેડિંગ સમજશો તો આમનો તો ઓટોમેટિક યાદ રહેશે. હેડિંગને સમજવાનું. બધા સ્ટુડન્ટ શું કરે, હેડિંગ સાઈડ પર આમનું ગોખણ પટ્ટી કરે એટલે ટેમ્પરરી આવડી જાય. આજકાલ 2 દિવસ અઠવાડિયું પછી પાછું ભૂલી જવાય અને બધી મિક્સ થઈ જાય. અહીંયા એવું નહીં થાય. તો ફરી નવો ભાગીદાર પાવડીની રકમ રોકડમાં લાવે. ક્લિયર? તો નવો ભાગીદાર પાવડીની રકમ રોકડમાં લાવે તો શું આમનો થઈ, રોકડ ખાતે ઉધાર તે પાવડીના પ્રીમિયમ ખાતે જમા. બરોબર? આ રકમ ધંધામાં આવી ગઈ. હવે આ રકમ પર કોનો અધિકાર? જૂના ભાગીદારો. એટલે આ રકમ કોણ અંદર વેચી લેશે? જૂના ભાગીદારો. એટલે નવા ભાગીદારે લાવેલ પાવડીની રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા આપી દેવામાં આવશે. વેચી લેશે એટલે એના મૂડી ખાતામાં જમા. જેમ કે બેંકમાં કેવું જમા થઈ જાય એવી રીતે મૂડી ખાતામાં જમા કરી આપવામાં આવશે. તો એની આમનો શું લખીશું? તો એની આમનો લખું છું, પાવડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. મૂડી અથવા ચાલુ. જો ચાલુ ખાતા આપ્યા હશે તો આપણે ચાલુ લખીશું. બરાબર છે? પણ હવે એમાં બહુ કંઈ કોમ્પ્લિકેટેડ કરવાની એને જરૂર નથી. ફરી નવો ભાગીદાર પાવડીની રકમ રોકડમાં લાવે. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર તે પાવડીના પ્રીમિયમ ખાતે જમા. નવો ભાગીદાર જે રૂપિયા લાવે એ રકમ કોને જમા આપવાની? જૂના ભાગીદારોને. જૂના ભાગીદારો અંદર વેચી જશે. એટલે આ પાવડી તરીકે જે રકમ આવી, આ ખાતું હવે બંધ થઈ ગયું. અહીંયા આ ખાતું ખુલ્યું, અહીંયા બંધ થઈ ગયું અને જૂના ભાગીદારના મૂડી ખાતામાં આ રકમ જમા આપી દીધી. પણ અહીંયા આપણે લખવાનું કે આગળના પ્રમાણમાં આપવું પડશે. શેના પ્રમાણમાં આપવું પડશે? ત્યાગના પ્રમાણમાં. તો અહીંયા ત્યાગનું પ્રમાણ તમારે અહીંયા શોધવું પડશે. શું શોધવું પડશે? અહીંયા ત્યાગનું પ્રમાણ. તો અહીંયા એક આપણે નોંધ લખાઈ દઈએ છે. ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધાય? તો ત્યાગનું પ્રમાણ બરોબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. ત્યાગ એટલે શું કે આને 5 ચોકલેટ મળે છે પણ હવે 3 જ મળે છે. પહેલા 5 મળતી હવે કેટલી મળે છે? 3. તો 2 ઓછી થઈ ગઈ. કેમ? તો કે નવા ભાગીદારને આપવી પડી એટલે ત્યાગ કરે. તો 5 માંથી 3 થઈ એટલે 2 શું થઈ ગયો? ત્યાગ. તો જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ એટલે ત્યાગ. તો ત્યાગનું પ્રમાણ શોધવું પડશે તમારે આ રીતે. આની વહેંચણી શેમાં કરવાની? ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધશો? જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. હવે સમજો, જૂનું પ્રમાણ તો આપેલું જ હશે, નવું પ્રમાણ નહીં, ના પણ આપે. આપે પણ ખરા ને ના પણ આપે. જો ના આપે તો તમારે જે જૂનું પ્રમાણ છે એને તમારે ત્યાગનું પ્રમાણ લેવું પડે. એટલે અહીંયા એક નોંધ લખાવું છું, જો નવું પ્રમાણ આપેલ ન હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ તરીકે લેવું. તો આ ખાલી હમણાં યાદ રાખવાનું છે. હમણાં એને બહુ ભાર આપવાની જરૂર નથી, પણ આ અત્યારે આપણે લખવું પડે કે જ્યારથી એક્ઝામ્પલ આપણે જોઈશું તો આપણે કામ આવશે. અત્યારે તો તમે જસ્ટ આમનો પર કોન્સન્ટ્રેટ કરો. ફરી અત્યારે પોઈન્ટ ચાલી રહ્યો છે પાઘડીની હિસાબી અસરો. બરાબર છે? પાઘડીની હિસાબી અસરમાં પહેલો પોઈન્ટ ચાલી રહ્યો છે પ્રીમિયમ પદ્ધતિ. કયો પોઈન્ટ ચાલી રહ્યો છે? પ્રીમિયમ પદ્ધતિ. બહુ મોટા અક્ષરે લખો, એક બે લીટી છોડી પછી આ લખો. પ્રીમિયમ પદ્ધતિમાં અલગ અલગ આમનો આવશે. પ્રીમિયમ પદ્ધતિ એટલે શું? ફરી સમજો. નવો ભાગીદાર પોતાના ભાગની પાવડીની રકમ રોકડમાં લાવે તો શું કહેવાય? પ્રીમિયમ પદ્ધતિ. બીજું, નવો ભાગીદાર પાવડીની રકમ રોકડમાં લાવે તો એની આમનો શું? રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર અને પાવડી દ્વારા આવે છે એટલે પાવડીના પ્રીમિયમ ખાતે જમા. પછી મેં સમજાવ્યું કે આ જે રકમ છે એની પર કોનો અધિકાર? જૂના ભાગીદારોનો. એટલે નવા ભાગીદારોએ લાવેલ પાવડીની રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા આપવામાં આવે ત્યારે. તો આ પાવડીના પ્રીમિયમ ખાતે જમા છે, ઉધાર કરીશું. પાવડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. પણ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. એટલે ત્યાગનું પ્રમાણ શોધવાનું. કેવી રીતે? જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. પણ નવું પ્રમાણ આપ્યું જ ના હોય ત્યાગનું કઈ રીતે શોધશો? તો પછી એવું કરજો કે જૂનું એ શું લઈ લેવાનું? ત્યાગ. એટલે એની અહીંયા મેં નોંધ પણ કરાવી દીધી. હવે ત્રીજું,
હવે સમજો બરોબર, આ પહેલો પોઈન્ટ લખાય, બીજો, ત્રીજો. સ્ટોરી પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ છે. સૌથી પહેલા નવા ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે. જૂના ભાગીદારોને આ રકમ એમના મૂડી ખાતામાં જમા આપી દીધી, એટલે જૂના ભાગીદારોના મૂડી ખાતામાં આ રકમ આવી ગઈ. હવે સમજો, અહીંયાથી પકડો તો જૂના ભાગીદારના મૂડી ખાતામાં આ રકમ જમા આવી ગઈ. હવે જૂના ભાગીદારો આ રકમ ધંધામાંથી બહાર લઈ જઈ શકે છે, એટલે એમના પર્સનલ યુઝ માટે ઉપાડી શકે છે. બહાર લઈ જાય એટલે ઉપાડ કરે, એમના પર્સનલ યુઝ માટે વાપરે. એટલે આમાં બે પોઈન્ટ છે, કાં તો એ લોકો અંદર જ રહેવા દે, આ રકમ ઉપાડે નહીં તો હવે આગળની આમદન આવશે જ નહીં. પણ જો ઉપાડે, જે રકમ મૂડી ખાતામાં જમા આપી છે, તો જૂના ભાગીદારોને એવું થયું કે ભાઈ આ તો આપણા ખાતામાં જમા આપી છે, તો હું મારે લઈ જવું હોય તો લઈ જઈ શકું, મારે વાપરવું હોય તો વાપરી શકું. તો જો જૂના ભાગીદાર પાઘડીની આ જે રકમ આવી, જે એમના ખાતામાં જમા આપી છે, એ રકમ ધંધામાંથી લઈ જાય તો, ઉપાડી જાય તો શું આમદન લખવાની? તો જૂના ભાગીદારો લેનાર થાય. આપણે 11 ના આમદનના નિયમ પ્રમાણે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. કેમ? કારણ કે જૂના ભાગીદારો લેનાર છે, તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. તો જૂના ભાગીદારો લઈ જાય છે, લેનાર છે, એના મૂડી ખાતે ઉધાર, અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. જો જૂના ભાગીદારો એમના ખાતામાં જમા આપેલ પાઘડીની રકમ ધંધામાંથી લઈ જાય તો આમદન આવશે, નહીં તો નહીં આવે. પહેલી બે આમદન તો આવશે, પણ ત્રીજી આમદન કમ્પલસરી નથી, જોઈને લખવાની. આ પોઈન્ટ હોય તો જ આવશે, ના હોય તો નહીં આવે. અને ઘણીવાર એવું પણ કે જૂના ભાગીદારો અડધી જ રકમ ઉપાડે છે, અમુક ટકા જ રકમ ઉપાડે છે, તો આમદન તો આવશે જ. રકમ પછી એ પ્રમાણે લખીશું. આમદન તો આવશે, અડધી ઉપાડશે તો આમદન તો લખીશું, પણ રકમ અડધી હશે તો આપણે અડધી લખીશું. બરાબર? તો ખાસ આ 3 આમદન ફરી એકવાર. પાઘડીની હિસાબી અસર. પહેલો પોઈન્ટ પ્રીમિયમ પદ્ધતિ. નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે નવો ભાગીદારે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા આપવામાં આવે ત્યારે, અને જૂના ભાગીદારો પાઘડીની રકમ ધંધામાંથી લઈ જાય ત્યારે. આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. બધું ધીમે ધીમે આરામથી શીખે, કોઈ ઉતાવળ નથી. 100 માંથી 100 માર્ક લેવાના અને 100 આવશે. બધું જ પરફેક્ટ થશે. બરાબર? કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. જે હું કરાવું એ પ્રમાણે કરતા જાઓ, જે હું અહીં કરાવું એ પ્રમાણે થવું. બરાબર? કોઈ એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યો જવાબના, એની બહુ ચિંતા કરવાની નથી. હું જે કરાવું એ તમને પરફેક્ટ સમજ પડવી જોઈએ. તો આટલું તમે મોડે કરો, યાદ કરો, ગોખતા નહીં, સમજીને કરો. મેં અહીંયા તમારી જોડે 5 વાર બોલાવવાનું છે એવું નથી કર્યું, તો 10 વાર લખવા નહીં આવું. તમે એને એકવાર લખીને સમજો અને 2-4 વાર યાદ કરો. તમે આમ ઘરમાં આરામથી બેઠા એ વખતે આ પોઈન્ટ શું શીખવાડ્યા સરે આજે, એને યાદ કરતા રહો. 2-3 વાર રિપીટેશન કરો એટલે તમને યાદ રહી જશે. હવે આપણે એનો એક્ઝામ્પલ જોઈએ. તો અહીં સુધી તમે આટલું લખી લો એટલે પછી તરત આ જ ટોપિકનો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ છે જે આપણે પહેલી મેથડ હમણાં કરાવી, એનું એક એક્ઝામ્પલ હું તમને કરાવું છું. અહીંયા છે અ અને બ. એક્ઝામ્પલ હું અહીં લખી દઉં છું. અ અને બ 2:1 ના પ્રમાણથી નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કોને નફામાં 1/3 ભાગે, કોને નફામાં 1/3 ભાગે પ્રવેશ આપ્યો. ક મૂડી પેટે 70,000, ક મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30,000
રોકડમાં લાવે છે. આ રકમ જૂના ભાગીદારો ધંધામાંથી લઈ જાય છે. પાઘડીની અસર આપો એટલે જ પાઘડીની આમનો લખ. તો જો બે ભાગીદારો છે અ અને બ. તો અહીંયા આપણે લખીએ છીએ ભાગીદારોના નામ અ અને બ. જૂનું પ્રમાણ એ લોકોનું લખી દઈએ છે. જૂનું પ્રમાણ છે 2:1. બરાબર છે. નવો ભાગીદાર નવા ભાગીદાર ક ને 1/3 ભાગે પ્રવેશ આપેલો છે. ચાલો અહીંયા આટલી ઇન્ફોર્મેશન. હવે અહીંયા આપણે આમનો જ લખવાની શરૂઆત કરી. એક્ઝામ્પલમાં કહે છે કે આમનો જ લખો, પાઘડીની અસર આપો. સૌથી પહેલા કોઈ પણ એક્ઝામ્પલ પાઘડીનું પૂછાય કે પાઘડીની અસર આપો, હિસાબી અસર આપો, નોંધ લખો, તો કરવાનું છે સૌથી પહેલા તમારે ચેક કરવાનું. શું ચેક કરવાનું? પ્રીમિયમ પદ્ધતિ છે કે નહીં. ફરી કહું છું, શું ચેક કરવાનું? પ્રીમિયમ પદ્ધતિ છે કે નહીં. તમારે એક્ઝામ્પલને પૂછવાનું કે આમાં પ્રીમિયમ પદ્ધતિ છે પાઘડીની. પ્રીમિયમ પદ્ધતિ એટલે શું? નવો ભાગીદાર એના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો પ્રીમિયમ પદ્ધતિ કહેવાય. જો નવો ભાગીદાર એના ભાગની પાઘડીની રકમ, મૂડીની નહીં, મૂડીની આપી હોય કે ના આપી હોય વાત જવાનું, પાઘડી પેટેની રકમ રોકડમાં લાવે તો પ્રીમિયમ પદ્ધતિ કહેવાશે. તો પહેલા મેક શ્યોર કરો કે પ્રીમિયમ પદ્ધતિ છે કે નહીં. તો આપણે જોઈએ અ અને બ 2:1 ના પ્રમાણથી નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ક ને નફામાં 1/3 ભાગે પ્રવેશ આપ્યો. આટલી ઇન્ફોર્મેશન થઈ. ક મૂડી પેટે 70,000. પણ આ તો મૂડી પેટે, પાઘડી નથી લાગી. એને જવાબ ક મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30,000 રોકડમાં લાવે છે. એનો મતલબ કે નવો ભાગીદાર ક એ પાઘડી પેટે 30,000 રોકડમાં લાવે છે. તો જો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો